હવસના શિકારી બનીને વિપુલ પટેલ નામના આ આચાર્યએ નીચતાની હદ વટાવ્યાનો આરોપ લાગ્યો છે। શાળાની જે શિક્ષિકાએ આરોપ લગાવ્યો છે કે છેલ્લા 3 વર્ષથી વિપુલ બીભત્સ માંગણીઓ અને અડપલા કરીને જાતીય સતામણી કરી રહ્યો છે। શિક્ષિકાની પહેલી નોકરી હતી અને 5 વર્ષ પૂરા થયા તો જ કાયમી થાય એમ હતા। બસ એ જ વાતનો ફાયદો હવસનો આ પૂજારી ઉઠાવવા માંગતો હતો। તેણે ધમકી પણ આપી હતી કે 5 વર્ષ પૂરા થશે ત્યારે કાયમી થવા માટે તારે મારા જ રિપોર્ટની જરૂર પડશે। મેસેજ કરવાથી શરૂ કરીને ધીમે ધીમે જ્યારે વંઠેલ વિપુલનું વરવું સ્વરૂપ સામે આવ્યું ત્યારે શિક્ષિકાની ધીરજ ખૂટી પડી। મને 5 વર્ષ કે મારો આ 1 વર્ષ બાકી રહ્યું। હવે કંઈ કરીને હું કાયમી થઈ જઉં, આ કાલ રિટાયર્ડ થઈ જશે। હવે મને કોઈ કશું પડી નહીં, જે થવું હોય મારે નોકરી આ સાહેબ જોડે હું નોકરી નહીં કરું આ સ્કૂલમાં। શિક્ષિકાના આરોપ પ્રમાણે પોતાની સાથેના સંબંધની જાણ પતિને થઈ જશે તો પણ તે ભાગીને લગ્ન કરવા તૈયાર હોવાની વાત કરતો હતો। શિક્ષિકાએ તેની સાથે બનેલી ઘટનાઓનું એક પછી એક જે વર્ણન કર્યું તે સાંભળીને હચમચી જવાય એવું છે। જ્યારે હું એમનો વિરોધ કરતી ને ત્યારે મને ધમકીઓ આપતા કે 5 વર્ષ પૂરા થશે ને એટલે કાયમી થવામાં મારો ખાનગી અહેવાલ જે હું લખીશ એની જરૂર પડશે। મંડળને તમે કહેશો હું ને મંડળ તો બે એક જ છીએ। મને એવું બી કહેતા કે તમે જિંદગી એકવાર મળી માણી લો કે તમારા પતિ જોડે બી રહો, હું તમારા પતિને છોડવાનું ક્યાં કહું અને મારા જોડે બી રહો કે આપણે આપણી પર્સનલ અંગત અહીંયા માણવાનું કે જે માણવું હોય સમયને બનાવતા આવડવું જોઈએ કે અને તમારા લગ્ન જીવનમાં કંઈ બી ભંગાણ પડશે તો હું તમારી જોડે લગ્ન કરી લઈશ। આપણે બે ભાગી જઈશું, પુના ભાગી જઈશું। મારી જોડે હું બહુ પહોંચેલો છું, ગાંધીનગરમાં બિલ્ડર છું, બહુ બધા પૈસા છે મારી જોડે, હું બધે પહોંચી લઈશ। તમે ક્યાં ફરિયાદ કરશો કે જ્યારે હું ના પાડતી હું આ ખૂણામાં હું કરગરતી હાથ જોડીને એમની સામે કે સાહેબ આવું બધું મત કરો, મને શાંતિથી નોકરી કરવા દો, જેટલું કામ આવશો ને બધું કામ હું કરીશ પણ મને નોકરી કરવા દો। જ્યારે હું આનો અસ્વીકાર કરું ત્યારે મને એટલું કામ કરાવતા ને મારી જોડે જેમ તેમ બોલતા મન ફાવે એમ, એટલે કંઈ કરીને ત્યાં અમારા કંટ્રોલમાં આવી જાય। છેલ્લે 2 દિવસ પહેલા જ્યારે આ ઘટના બની 22 તારીખેના 2 દિવસ પહેલા જ મેં કીધું સાહેબ હું તમને કોઈ પ્રેમ નહીં કરતી, તમે આ બધું મારો પીછો બંધ કરી દો। વોટ્સઅપમાં શાયરીઓ અને લવના સ્ટેટસો ને બધું અને કમ્પલસરી મને બતાવે કે જુઓ મારું સ્ટેટસ ખોલો, ચલો જુઓ, કેમ તમે કંઈ રિપ્લાય નથી કરતા, આવા બધું મને પરાણે જબરજસ્તી। અને એ એના ઓફિસમાં જે કમ્પ્યુટરનો ખૂણો રહ્યો ને ખૂણામાં મને 3-4 કલાક બેસાડી રાખતા, એમનું કામ મારા જોડે કરાતા અને ઇન બિટવીને મને ગળામાં ખભા ઉપર બધે જ અડપલા કરતા। એવું બધું હું આમ આખી આમ થઈ જતી કે સર તમે આવું બધું મત કરો મારા જોડે। વિપુલ રમણલાલ પટેલ આ સ્કૂલના આચાર્ય, એમને આ બધું કરેલું। મને કે તું તારી હેસિયતની औकात શું હે કે તારી ચરબી ઉતાર દઈશ કે તને બહુ ચરબી ચડી હે ને। પછી હું આ સ્કૂલમાંથી નીકળી ગઈ બહાર કે હવે મને 5 વર્ષ કે મારો આ 1 વર્ષ બાકી રહ્યું। હવે કંઈ કરીને હું કાયમી થઈ જઉં, આ કાલ રિટાયર્ડ થઈ જશે। હવે મને કોઈ કશું પડી નહીં, જે થવું હોય મારે નોકરી આ સાહેબ જોડે હું નોકરી નહીં કરું આ સ્કૂલમાં। સાબરકાંઠાના પ્રાંતિજના એક ગામની શાળાની શિક્ષિકાએ લગાવેલા આરોપ બાદ ગ્રામજનોએ આચાર્યની બદલીની માંગ સાથે હોબાળો કર્યો, શાળાની તાળાબંધી કરી। શિક્ષિકાએ આ મામલે શિક્ષણ અધિકારી, ટ્રસ્ટી મંડળ તથા પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં પણ લેખિતમાં રજૂઆત કરી। જિલ્લા શિક્ષણ અધિકારી તપાસ કરીને ટ્રસ્ટી મંડળને પગલાં લેવા આદેશ પણ કર્યો છે, જોકે મંડળ હજુ પગલાં લઈશું એવું જણાવી રહ્યું છે। અહેવાલ આવ્યા બાદ આચાર્યની રૂબરૂ સુનાવણી કરી હતી, એના સંચાલકની રૂબરૂ સુનાવણી કરી હતી અને જેમણે આક્ષેપ કર્યો હતો એવા બેનની પણ રૂબરૂ સુનાવણી કરી હતી। એ સુનાવણી કર્યા બાદ સંચાલક મંડળને એક કર્મચારી સામે સત્વરે સખત પગલાં લેવા માટે લખી આપેલ છે અને જો મંડળ પગલાં નહીં લે તો મંડળની સામે નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવશે। કયા પ્રકારના પગલાં જે લેવામાં આવશે, શું કાર્યવાહી કરવામાં આવશે? આમાં કેવું છે, શિક્ષાત્મક કાર્યવાહી તપાસ કરી અને મંડળે કરવા થાય છે। અમે એમને તપાસ અહેવાલ આપ્યો છે, એ કયા પગલાં લેશે એ તમને મંડળ કહી શકશે। અમારી શાળાના શિક્ષિકા બેનની જે ફરિયાદ અરજી આવેલી એના સંદર્ભે આજે બંને પક્ષોની દલીલો સાંભળી છે અને હવે મંડળ જે નિર્ણય લેશે એ બંનેના બાબતોને ધ્યાનમાં રાખીને લઈ જ લેશે।